અમદાવાદના ફાર્મા કંપનીઓમાંથી કરોડોની કરચોરી ઝડપાઈ છે। તપાસમાં 20.68 કરોડની આઈટીસી ચોરી ઝડપાઈ છે। 14 સ્થળોએ 32 એકમોમાં તપાસ કરવામાં આવી છે। એમકેએસ આલ્કલીઝ અને જેકે ટ્રેડ લીગ સામે કાર્યવાહી કરવામાં આવી છે। કેયુર શાહ અને રોનક બાફનાની ધરપકડ કરાઈ છે। જીએસટી વિભાગની મોટી કાર્યવાહી કરાઈ છે, જેમાં 14 સ્થળોએ 32 એકમોમાં તપાસ કરાઈ છે। ફાર્મા કંપનીઓમાંથી કરોડોની કરચોરી ઝડપાઈ છે અને તપાસમાં રૂપિયા 20.68 કરોડની આઈટીસીની ચોરી ઝડપાઈ છે, જેમાં 2 લોકોની ધરપકડ કરાઈ છે। કેયુર શાહ અને રોનક બાફનાની ધરપકડ કરાઈ છે। અમદાવાદમાં જીએસટી વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે। ફાર્મા કંપનીઓમાંથી કરોડોની કરચોરી ઝડપાઈ છે। કેયુર શાહ અને રોનક બાફનાનીની ધરપકડ કરાઈ છે। જીએસટી વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે। ફાર્મા કંપનીઓમાંથી મોટી કરચોરી ઝડપાઈ છે। આ તપાસમાં રૂપિયા 20.68 કરોડની આઈટીસી ચોરી ઝડપાઈ છે। અમદાવાદમાં ફાર્મા કંપનીઓમાંથી કરોડોની થઈ રહેલી કરચોરી ઝડપાઈ છે। તપાસમાં 20.68 કરોડની આઈટીસી ચોરી ઝડપાઈ છે, જેના આધારે 2 લોકોની ધરપકડ કરાઈ છે। કેયુર શાહ અને રોનક બાફનાની ધરપકડ કરાઈ છે। એમકેએસ આલ્કલીઝ અને જેકે ટ્રેડ લીગ સામે કાર્યવાહી કરવામાં આવી છે। જીએસટી વિભાગની મોટી કાર્યવાહીમાં ફાર્મા કંપનીઓમાં થતી કરચોરીની ઝડપાઈ છે।